પ્રેગ્નન્સીના 9મા મહિના દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો. જ્યારે પ્રેગ્નન્સીમાં તમારો 9મો મહિનો બેસે છે ત્યારે અમારી જવાબદારી ડબલ થઈ જાય છે, કારણ કે પ્રેગ્નન્સીના 9મા મહિનામાં ગમે ત્યારે તકલીફ પડી શકે છે. તો સૌથી પહેલાં તમારે એના માટે રેગ્યુલર દર અઠવાડિયે ચેકઅપ માટે ડૉક્ટર પાસે જવાનું છે. બીજું, પ્રેગ્નન્સીમાં ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે બાળકની મૂવમેન્ટ. બાળક દિવસના 12 કલાકમાં એટલીસ્ટ 12 કે તેથી વધારે વાર ફરવું જોઈએ, અથવા તો દિવસમાં 3 વાર જમ્યા પછી ડાબા પડખે પેટ ઉપર હાથ મૂકી અને 1 કલાક માટે સૂવાનું છે. જો આ દરમિયાન તમારું બાળક 3 કે તેથી વધુ વાર ફરે છે તો તે પણ નોર્મલ છે. ત્રીજું છે સફેદ પાણી. પ્રેગ્નન્સીમાં ગર્ભાશયનું મુખ ડિલિવરી માટે તૈયાર થાય છે 9મા મહિનામાં. તો આ દરમિયાન પતલું ચીકણું પાણી થોડા પ્રમાણમાં પડે તો તે નોર્મલ છે. પણ જો તે પાણી બ્રાઉનિશ, ગ્રીનિશ, બ્લડ સ્ટેન, ખંજવાળ આવે કે ખૂબ જ વધારે પ્રમાણમાં પેશાબ જેવું પાણી પડી જાય તો પણ તમારે ડૉક્ટર પાસે તરત જ જવાનું છે. અને ચોથું છે દુખાવો. પ્રેગ્નન્સીનો 9મો મહિનો બેસે છે ત્યારે દિવસમાં 1-2 વાર પેટ કડક થાય તો તે નોર્મલ છે. પણ જો 5-5, 10-10 મિનિટે પેટ કડક થવા માંડે તો તમારે તરત જ ડૉક્ટર પાસે જવાનું છે.